सार्वजनिक स्वास्थ्य सेवाओं को बड़ी मजबूती देते हुए सूरत न्यू सिविल अस्पताल में गुजरात की पहली अत्याधुनिक बाईप्लेन कैथ लैब शुरू की गई है। राज्य के सुपर स्पेशलिटी प्रोजेक्ट के तहत करीब 12 करोड़ रुपए की लागत से बनी ये सुविधा अब आम लोगों को मुफ्त में हृदय, न्यूरो और रक्त वाहिकाओं से जुड़ा इलाज उपलब्ध कराएंगी। यहाँ एंजियोग्राफी, एंजियोप्लास्टी, पेसमेकर इम्प्लांटेशन और इमरजेंसी स्ट्रोक उपचार जैसी सुविधाएं दी जाएंगी। निजी अस्पतालों में जिन इलाजों पर 50,000 रुपए तक खर्च होते थे, वो अब गरीब और जरूरतमंद मरीजों को मुफ्त में मिल सकेंगे। લકવો મારી જાય ત્યારે એવું હોય છે કે કોઈ પણ એક પ્રકાર મગજમાં આવેલી કોઈ એક નસ એટલે કે રુધિરવાહિની બંધ થઈ જાય છે. કઈ રુધિરવાહિની બંધ થઈ ગઈ છે એ પ્રમાણે શરીરનો જે તે ભાગ કામ કરતો બંધ થઈ જાય છે. MRI દ્વારા એને આઈડેન્ટિફાઈ કરી શકાય અથવા તો કેથલેબ મશીન દ્વારા એની સાઇટ આઈડેન્ટિફાઈ કરી અને એની સારવાર કરી શકાય છે. સો લકવા પ્રકારની દેવ સેવા જે સામાન્યતઃ માર્કેટમાં 50,000 સુધીના ખર્ચામાં થતી હોય છે, જે આજની તારીખમાં સિવિલમાં અમે ટર્શરી કેર હોસ્પિટલ દ્વારા એને મફતમાં પૂરી પાડીએ છીએ. डॉक्टरों के अनुसार ये अत्याधुनिक बाईप्लेन सिस्टम इलाज को अधिक सटीक और सुरक्षित बनाता है। इससे जटिलताओं का खतरा कम होता है और बिना बड़े ऑपरेशन के मरीजों का उपचार संभव हो पाता है। न्यूरोलॉजी और रेडियोलॉजी विभाग में इस नई सुविधा के तहत शुरुआती प्रक्रियाएं भी शुरू हो चुकी हैं। આ એક લેટેસ્ટ કે બહુ એડવાન્સ મશીન છે. આપણે સાંભળ્યું હશે અત્યાર સુધી કે હૃદયની અંદર તકલીફ હોય તો આપણે એન્જિયોપ્લાસ્ટી કરીએ છીએ, સ્ટેન્ટિંગ કરીએ છીએ ને હૃદયની બીમારીઓને આપણે ઓપરેશન કર્યા વગર અમુક બીમારીઓને આપણે ટ્રીટ કરીએ છીએ પરક્યુટેનિયસ રસ્તાથી, ચામડીની અંદરથી જઈને કે નસની અંદર જઈને. તો એ જ રીતે શરીરની કોઈ પણ નસ હોય, હવે આપણે શરીરની કોઈ એક નસ પગની અંદરની કે હાથની અંદરની કોઈ એક નસ વડે આપણે એ નસોની અંદર જઈ શકીએ ને નસની અંદર જે બી બીમારી હોય, માન લો કોઈ નસમાં ફૂગો બન્યો છે કે નસ ફૂટી છે જ્યાંથી બ્લીડિંગ થઈ રહ્યું છે, તો આપણે એ નસને બંધ કરી શકીએ. અને માન લો એ નસ બંધ થઈ ગઈ છે, બ્લોક થઈ ગઈ છે, પાતળી થઈ ગઈ છે, તો આપણે ત્યાં બલૂન કે એન્જિયોપ્લાસ્ટી કે પછી સ્ટેન્ટ કે એવું બેસાડીને એ નસને આપણે ખોલી શકીએ. नई कैथ लैब हजारों परिवारों के लिए बड़ी राहत साबित होने वाली है। इससे लोगों को अब अपने ही शहर में विश्व स्तरीय इलाज की सुविधा मिल सकेगी। साथ ही ये पहल गुजरात में सस्ती और आधुनिक तकनीक आधारित स्वास्थ्य सेवाओं को और मजबूत करेगी।